હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ યશ એડિટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ફરીવાર તમારી માટે એક નવું અને રસપ્રદ ગ્રાફિક ડિઝાઇનિંગનું વિડિયો લઈને આવ્યો છું। જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે અહીં તમને રોજ નવી અને કામની એડિટિંગ ટિપ્સ મળશે। નમસ્તે મિત્રો, આજે આપણે પિક્સેલબ એપ્લિકેશન ઓપન કરીશું। સૌપ્રથમ આપણે એક નવો પેજ લઈશું। ત્યારબાદ એક ચોરસ લઈ તેને કલર ચેન્જ કરીશું અને એક જેઠાને લોક કરીશું। ત્યાર પછી બીજો શેપ લઈને 3D રોટેટ કરીશું। પછી આપણે ગેલેરીમાંથી એક સારી બેકગ્રાઉન્ડ ઇમેજ લઈશું। આ ઇમેજને એક્ઝેક્ટ સ્થાને લોક કરીશું। ત્યારબાદ ટેક્સ્ટ પર ક્લિક કરીને તમે જે નામ લખવું હોય તે લખી શકો છો। હવે ટેક્સ્ટને વધુ અટ્રેક્ટિવ બનાવવા માટે ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરીશું, સ્ટ્રોક અને બોલ્ડ ઇફેક્ટ એડ કરીશું, કલર કોમ્બિનેશન પણ અટ્રેક્ટિવ રાખશું। હવે ટેક્સ્ટને વધુ અટ્રેક્ટિવ બનાવવા માટે ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરીશું, સ્ટ્રોક અને બોલ્ડ ઇફેક્ટ એડ કરીશું, કલર કોમ્બિનેશન પણ અટ્રેક્ટિવ રાખશું। ત્યારબાદ ટેક્સ્ટ પર ક્લિક કરીને તમે જે નામ લખવું હોય તે લખી શકો છો અને તેને ડિઝાઇન સાથે મેચ થાય તે રીતે સેટ કરીશું। હવે ટેક્સ્ટને વધુ અટ્રેક્ટિવ બનાવવા માટે ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરીશું, સ્ટ્રોક અને બોલ્ડ ઇફેક્ટ એડ કરીશું, કલર કોમ્બિનેશન પણ અટ્રેક્ટિવ રાખશું। પછી આપણે ગેલેરીમાંથી એક સારી બેકગ્રાઉન્ડ ઇમેજ લઈશું। ડિઝાઇનને વધુ એફેક્ટિવ બનાવવા માટે થોડું લાઇટિંગ ઇફેક્ટ અને શેડો એડ કરવું ખૂબ જ જરૂરી છે। અને છેલ્લે
ડિઝાઇનને પ્રોપર રીતે એડજસ્ટ કરીને સેવ કરી લઈશું. આ ડિઝાઇન તમને કેમ લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ. ફરી મળીએ નવી વિડિયો સાથે.